ચાલો ખેડૂત ભાઈઓ, આજે આવી ગયા છીએ આપણે ધીરુભાઈના કપાસમાં આંટો મારવા માટે. જોઈ લો, એકદમ મસ્ત કપાસ છે. જો સામે ધીરુભાઈ આંટા મારે છે. કપાસ હકાઈ ગયો છે, ખાતર ઓઇલ બંધાઈ ગયો છે. કપાસ રેડી છે, પણ અંદર જે અમુક ચોરાના છોડવા છે એને પાણી લાગી ગયું છે. એટલે કપા મસ્ત છે, જોઈ લો, એકદમ નરવો, કોઈ રોગ નહીં, કાંઈ નહીં, કોઈ વસ્તુ કાંઈ નથી. જો એકદમ સારો છે. જો આવા કપાસ હોય ને તો ખેડૂતનો વાંધો ન આવે. જોઈ લો, આખા પડામાં એકદમ ચોખ્ખો ને આમ થોડો આપણે આમ ગમે કામાં આંટો મારવો છે એવો કપાસ છે. જોઈ લો. હા, પડવું થોડું છે. લો, ધીરુભાઈના ઘરના કહે છે પડવું થોડું છે, એટલે આખી વાડી મોત તો તમે બે માણા કોઈને જવાબ ન દે. જો રોગ વગરનો કપાસ છે. આજે તારીખ 21/7/2025. જોઈ લો, નીંદી સોરેન કમ્પ્લીટ થઈ, ખાતર નાખીને બંધાઈ ગયો છે. આવો કપાસ હોય એટલે વીઘે 25 થી 30 મણ ઉતરે. હવે વરસાદ કોઈ ઘાણી ન કરે તો આ કપા આમાં જો આટલું ખાલું છે, પણ આ કપાસ હોય અડી જશે. આ કપાસનો હજી ટાઈમ નથી જાજો થયો, કપાસ બહુ વધ્યો છે. આ કપાસ થયો છે 1.5 મહિનાનો. જોઈ લો, એકદમ સારો કપાસ ખેડૂત ભાઈઓ. પણ આમાં છે ચોરાના છોડવા છે એને પાણી લાગી ગયું છે, એ પીળા પડી ગયા છે. જોઈ લો, જો ઓલા ભાઈ આ બધું તાકી ગયા છે. જોઈ લો, જો કપામાં મેલપા ભીંડો આવ્યો છે. જો ભીંડો સારો છે અંદર. જો હા ધીરુભાઈ, હા એમની વાડીએ નર્સરી નાની એવી. આ ફરતો વાડીનો સીન ને આખામાં કપા એકદમ લીલો સેવાળ જેવો છે. જોઈ લો, આવો કપાસ હોય તો ખેડૂત ક્યારેય થાકે નહીં. જોઈ લો, આ પહેલાંના જૂનવાણી પડ્યા છે, ખાતર ધૂળ ભરેલા ફૂલ. અને હજી આ બહુ લાંબો ટાઈમ થયો નથી, ખાલી 1.5 મહિનાનો કપા થયો છે. કપા છાપે ચડી ગયો છે. જોઈ લો, છાપાઓ મળી ગયા છે ફાલ. જો ખેડૂત ભાઈઓ, આવા કપાસ હોય તો ખેડૂત ક્યારેય થાકે નહીં. અને આમ થોડી એમ થાય ચાલો કપાસમાં આંટો મારવો છે. જોઈ લો, જો કોયલ પણ બોલે છે, કોયલની પણ મોજ દઈ દી. જોઈ લો ભાઈઓ, આ 1.5 મહિનાનો કપાસ કેવડો મોટો થઈ ગયો છે. જો ધીરુભાઈની વાડી, ગામ ધાધડિયા, તાલુકો મૂડી. જો આખામાં મસ્ત એકદમ નરવો કપા, એમ કોઈ રોગ ટોક વગરનો. હજી આમાં દવા નથી છાંટી ને એક વારમાં. જો ભાઈ, હજી દવાઈ નથી છાંટી એક વાર, તોય નરવો છે. જોઈ લો, આમાં શું છે, ખાતરવાળા જૂનવાણી પડા રહ્યા, ધૂળને ખાતર ભરેલા, પાણી સારા, એટલે આને પાણી લાગ્યું નથી ને આ કપા બહુ વધ્યો છે. એમ જો એકદમ સારો કપા. એમ કેટલા દિનો થયા આ કપા? 1.5 મહિના જેવું થયું ને. જો 1.5 મહિનાનો કપાસ છે યાર. જો આવા ખેડૂ હોય, અરે આવા ખેડૂ સાડું અને આવો મોલ હોય એટલે ખેડૂ ક્યાંક પાછા ને. આ મારા અંદાજ પ્રમાણે 25 થી 30 મણ એવી ઘોવે આવો નવો કપા રહે. તો હવે આગળ ઉપર વરસાદમાં બગાડ ન કરે તો. જોઈ લો, એકદમ સારો કપા, એકદમ નરવો. પાછું મોટું બેનિફિટ શું છે કે હજી આમાં એક વાર દવા છાંટી નથી, તોય કપા લીલો, એકદમ લીલો જેને કહે સેવાર જેવો. જોઈ લો, તો ખેડૂત ભાઈઓ જોઈ લો આ કપાસ ધીરુભાઈ આખાઈમાં. આવો કપાસ હોય તો વાળીએ એમ થાય કાલો જવું છે ને આંટો મારવો છે. જો આ ધીરુભાઈ સાડું છે, પછી મેલ જો ગવારો જીકો હોય. જોઈ લો, બધી વસ્તુ ગવારે થાય ને, કપાય થાય ને, ભીંડોય થાય, આમે પોપૈયા છે અને વાડે કંકોડાય છે.
જોઈ લો કપાસ ખેડૂત ભાઈઓ, મોજ લઈ દે ને એવો કપાસ છે. જો પ્રભુ મહેરબાન રહે તો આમ નામ ને અહીંથી પછી આમ લાતડિયા બાજુ જાવ તો કપાસ બધા માથે ઉઠી રોવે છે. ના અમારે આ ભાઈ રહ્યા એ ભાગશાળી છે, એનો કપા સારો છે. ચાલો ભાઈ, તો હવે મૂકીએ આપણે વિડીયોને વિરામ. જોઈ લો આ ધીરુભાઈનો કપા. જો ધીરુભાઈ કપા સારો છે, એ ધીરુભાઈ મોજમાં છે. ને કે આપણે આમાં ઘણા વિડીયા જોયા છે, એમાં બિચારા ખેડૂત રોતા હોય, પણ આમાં ધીરુભાઈ મોજમાં છે, કપા સારો છે ને એટલે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આવો નવા રહ્યા કપા કાયમ. ચાલો ભાઈ, તે બહુ સારો છે કપા. અને હવે 1 મહિનામાં તો ભરતે થઈ જશે, વખડ આડી જાય છે. ચાલો આપી વિરામ હવે.